નમસ્તે મિત્રો, ચેપ્ટર નંબર 2ની અંદર ગુજકેટ, નીટ તથા બોર્ડની પરીક્ષામાં ઉપયોગી એમસીક્યુની ચર્ચા કરીશું। આ સવાલોને સારી રીતે સમજવા માટે તમને ચેપ્ટર નંબર 2 એટલે કે એનસીઈઆરટી પ્રમાણે તમને થિયરીની સમજ હોવી જોઈએ અને ઇક્વેશન બધા પ્રોપર યાદ હોવા જોઈએ। જો કેપેસિટરનો વિદ્યુતભાર 5 કુલમ વધારવામાં આવે તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 21% વધે છે। તો આ કેપેસિટર પરનો શરૂઆતનો વિદ્યુતભાર। હવે ધારી લઈએ શરૂઆતનો વિદ્યુતભાર ક્યુ। તો ઇક્વેશન આપણે જાણીએ છીએ U = Q²/2C। રકમમાં લખેલું 5 કુલમ વધારીશું એટલે કે ધારો કે ક્યુ વિદ્યુતભાર હતો એમાં +5 કરીશું। એ પરિસ્થિતિમાં 21% વધે। મિત્રો 21%નું મૂલ્ય થશે 0.21। હવે આ પ્રમાણે વિચારી શકાય અને ઉર્જા એટલે 0.21 U। તો નવી ઉર્જા કેટલી? ધારો કે U', શરૂઆતમાં કેટલી હતી? U પ્લસ 21%ને અનુરૂપ કેટલા લખાશે? 0.21 U। તો ટોટલ થશે 1.21 U। તો આ પ્રમાણે થશે। હવે એક રિલેશન બની ગયો U' બરાબર 1.21 U। હવે U' ની કિંમત ફરીથી લખીશું આ ઇક્વેશન પ્રમાણે। હવે ક્યુની જગ્યાએ લખવાનો Q + 5 વર્ગ અને કેપેસિટન્સ ન બદલાય એટલે C અને આ 1 લખવાની કોઈ જરૂર નથી। 1.21 અને Uનું આ સમીકરણ મૂકીશું। બંને બાજુથી C કેન્સલ અને સાદુરૂપ આપીશું, જેમ કે બંને બાજુ વર્ગમૂળ લેતા, કારણ કે 1/2 1/2 કેન્સલ। ટૂંકમાં સાદુરૂપ તમે પોતાની રીતે આપી શકો। બીજો એક સવાલ કે 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ। મિત્રો લેક્ચરની શરૂઆતમાં સૂચના આપી દઉં કે કોઈ પણ રાશિ હોય જ્યારે એની કિંમતો ઇક્વેશનમાં મૂકતા હોય ત્યારે એને એસઆઈ પદ્ધતિમાં કન્વર્ટ કરવું, જેમ કે 2 માઇક્રોફેરાડે એટલે કે 2 × 10⁻6 ફેરાડે અને વોલ્ટેજ 200। ઉર્જાની ગણતરી કરવા માટે સૂત્ર U = 1/CV²। કિંમત મૂકીશું, સાદુરૂપ આપીશું। 4 માઇક્રોફેરાડે અને 6 માઇક્રોફેરાડેના કેપેસિટરોને શ્રેણીમાં જોડીને શરૂઆતમાં શ્રેણીમાં જોડતા અને 500 વોટ લાગુ પાડવામાં આવે છે। દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? તો શ્રેણી જોડાણનું સૂત્ર 1/CS = અહીંયા સિમ્બોલ લીધેલો C એટલે C લઉં છું 1/C1 + 1/C2। C1 C2ની કિંમત 4 અને 6 એટલે સાદુરૂપ આપીશું તો 2.4 માઇક્રોફેરાડે। એનો મતલબ કુલ કેપેસિટન્સ આવી ગયું। હવે કેપેસિટન્સની વ્યાખ્યા પરથી લખાય Q = CV। હવે C બરાબર 2.4 × 10⁻6 અને V બરાબર 500 વોલ્ટ। તો કુલ વિદ્યુતભાર 1.2 × 10⁻3 કુલમ। હવે મિત્રો થિયરી તમને યાદ હોય તો આરામથી જવાબ સોલ્વ કરી શકો। શ્રેણી જોડાણમાં તમને યાદ હોવું જોઈએ કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર એક સમાન હોય છે, માટે 1.2 × 10⁻3 કુલમ। 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાના બે ધાતુના દરેક પોલા ગોળાઓ, એ ગોળાઓ આપેલા, તો તેમને તાર વડે જોડતા સામાન્ય વિદ્યુત સ્થિતિમાન। હવે મિત્રો બે ગોળા એટલે કે તમે આવી રીતે વિચારી શકો, આ એક ગોળો અને એક આ બીજો ગોળો। તો માનો કે એક ગોળા પર પ્લસ ચાર્જ આવે એક સપાટી પર, તો બીજા પર માઇનસ પ્રેરિત થાય। તો મિત્રો આ બંનેની સપાટી સમાંતર તરીકે વર્તે। હવે સમાંતરનું સૂત્ર યાદ કરો, CP = C1 + C2। P મતલબ પેરેલલ। બીજું ગોળાનું કેપેસિટન્સ ગણવા માટેનું સૂત્ર C = R/K। તો મતલબ R1/K + R2/K। તો આ પ્રમાણે લખી શકાય R1 + R2/K। બીજું સામાન્ય જોડાણ માટે અથવા તો સમાંતર જોડાણ માટે V સમાન હોય છે, એટલે કે V બરાબર વોલ્ટેજ બરાબર કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ કેપેસિટન્સ।
કુલ વિદ્યુતભાર એટલે પહેલા પરનો Q1 બીજા પરનો Q2. બે ધાતુના દરેક પોલા ગોળા પર એટલે બંનેના પર પહેલાના પર વિદ્યુતભાર Q1 તો બીજાના પર પણ Q2 એટલે 150 150 અને C1 પ્લસ C2 ની કિંમત કે ઉપર જશે, સાદુરૂપ આપીશું અને આની અંદર V ની ગણતરી કરીશું. R1 R2 ની કિંમત તમારે કન્વર્ટ કરવાની સેન્ટીમીટરમાંથી મીટરમાં. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C, બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું, વિસ્તારમાં ડાયલેક્ટ્રિક ભરીશું. તો મિત્રો આની અંદર તો નવું કેપેસિટન્સ 3C હોય તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ ધારો કે 3C. નવું કેપેસિટન્સ માનો કે C ડેશ ઇઝ ઇક્વલ ટુ 3C. જે અહીંયા જોઈ શકાય. હવે C ડેશ એટલે કે આ પ્રમાણે પણ વિચારી શકો કે C, ઉદાહરણ તરીકે KC1 ઇઝ ઇક્વલ ટુ 3C. હવે આ C એટલે શરૂઆતનું કેપેસિટન્સ, જેનું સૂત્ર અહીંયા તમે જોઈ શકો ε0 A/d. અને આ C1 એટલે ક્યારનો કે એ સમય થોડું ધ્યાન રાખવાનું કે C બરાબર લખાય ε0 A/d, પણ અંતર અડધું લખવાનું, જે અહીંયા સ્ટેપ લખેલું છે. અને K ગુણાશે, બંને બાજુ ઘણું બધું કેન્સલ થશે અને K બરાબર 1.5. સાદુરૂપ સ્ટેપ બાય સ્ટેપ લખજો, તમે સારી રીતે સોલ્વ કરી શકો એને. ટૂંકમાં આ સમીકરણનો ઉપયોગ કરીશું. C ડેશ બરાબર 3C. 3C તમને રકમમાં આપેલા. C એટલે એની મૂળભૂત કિંમત એટલે આ રહી C બરાબર ε0 A/d. બીજું આ C1 એટલે કે જ્યારે એનું અંતર અડધું કરીએ ત્યારની પરિસ્થિતિ, એટલે એ સૂત્ર તમે જોઈ શકો ε0 A/d/2 અને 2 ઉપર ગયા એટલે 2 ગુણાયેલા. મિત્રો આ ટાઈપના સવાલોના તમે સોલ્વ કરી શકાય, પણ ડાયરેક્ટ પણ જવાબ યાદ કરી શકો, કારણ કે NCERTની બુકમાં આ ટાઈપના કોઈ સવાલોની કોઈ ચર્ચા નથી કરેલી, પણ તમે ડાયરેક્ટ જવાબ યાદ કરી શકો. મિત્રો સમય મળશે તો આનો અલગથી વિડીયો બનાવીશું. આવા ટોટલ 4 સવાલો છે અત્યારે. આ 4 સવાલો થયા. મિત્રો સમય મળશે તો જરૂરથી આ 4 સવાલોને કેવી રીતે સોલ્વ કરવા એનો અલગથી વિડીયો બનાવીશું. એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુતભારિત કરી અલગ કરેલ છે. હવે તેમાં એક ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે તો નીચેનામાંથી કઈ રાશિ અચળ રહે છે? મિત્રો એકવાર કોઈ પણ કેપેસિટર હોય એને વિદ્યુતભારિત કરી દઈએ, પછી એની અંદર બેટરી દૂર કરીને ડાયલેક્ટ્રિક દાખલ કરીએ. તો મિત્રો ડાયલેક્ટ્રિક દાખલ કરીએ કે ના કરીએ, આ સપાટી પરના પ્લસ અને આ સપાટી પરના માઇનસમાં કોઈ ફેરફાર થતો નથી. માટે આ યાદ રાખીશું કે વિદ્યુતભાર અચળ રહે. અહીંયા આપણને કઈ રાશિ અચળ રહે એ પૂછ્યું, કઈ વધે ઘટે એવું નથી પૂછ્યું. એટલે આપણને માત્ર એ વિચારવાનું કે વિદ્યુતભાર અચળ રહે છે. આ ખૂબ સરસ મજાનો સવાલ. એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સ્થિર ઇલેક્ટ્રોન તરફ આવે છે. હવે મિત્રો અહીંયા બંને ઇલેક્ટ્રોન આપેલા, તરફ એટલે એકબીજાની નજીક આવે એટલે કે R ઘટે. હવે U બરાબર એક સમીકરણ જાણીએ કે Q1 Q2/R, તો -C એટલે કે આ સમીકરણ Q1 Q2/R. તો આની અંદર કિંમતો જુઓ, -C એટલે સમીકરણ પ્લસ થઈ ગયું KE²/R. હવે આ સમીકરણ પરથી કહી શકાય કે R ઘટે તો U વધે. ઓકે, આ બંને ઇલેક્ટ્રોન હોવાથી આ રીતે વિચારીશું. માનો કે બંને ઇલેક્ટ્રોન દૂર જતા હોય તો R વધે તો U ઘટે. ફરીથી એકવાર આ રેગ્યુલર સવાલની અંદર 62 નંબરના સવાલની અંદર એકબીજા તરફ એટલે કે R ઘટે તો U વધે. આનો બીજો સવાલ બને કે બે ઇલેક્ટ્રોન દૂર જતા હોય તો હવે R વધે
તો યુ ઘટે. ઓકે, આ ઇલેક્ટ્રોન માટે વાત થઈ. હવે એક બીજો સવાલ જોઈએ કે માનો કે બંને પ્રોટોન હોત તો બી તમે લખત E પ્લસ એટલે સૂત્ર તો આ રીતે જ બનત. તો જેવું ઇલેક્ટ્રોન માટે વિચાર્યું એવું પ્રોટોન માટે વિચારીશું. પરંતુ એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય તો એના માટે કેવી રીતે વિચારીશું? આવો સવાલ લગભગ પાછળ આવશે આગળના MCQમાં, એમાં જોઈશું. 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટોમાંથી, એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટર જ વિચારીશું, પણ પ્લેટો રહેશે વર્તુળ. બંને વચ્ચેનું અંતર ધારો કે સ્મોલ d. 200 સેન્ટીમીટર વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું, અહીંયા જેટલું હવે ગોળો વિચારીશું કે જેની ત્રિજ્યા વિચારીએ r. માનો કે ગોળાનું કેપેસિટન્સ C1 અને સમાંતર પ્લેટ માટે C2. રકમમાં લખેલું જેટલું, મતલબ બંનેને કમ્પેર કરી શકો. ધ્યાન રાખવાનું, ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર 4πε0r અથવા તો r/k પણ લખી શકો. બીજું સમાંતર પ્લેટ માટેનું સૂત્ર, પણ અહીંયા ધ્યાન રાખીશું કેપિટલ A બરાબર લખવું પડશે πr², કારણ કે આ વર્તુળ પ્લેટો આપેલી, ત્રિજ્યા ધારો કે સ્મોલ r. બાકી કંઈ ખાસ રોકેટ સાયન્સ નથી, બધી કિંમતો મૂકવાની SI પદ્ધતિમાં, એટલે કે બધી લંબાઈ હોય તો મીટરમાં મૂકીશું અને સાદુરૂપ આપીશું તો આ જવાબ. સો વોલ્ટની બેટરી 2 માઇક્રોફેરાડે અને 10 માઇક્રોફેરાડે, તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર મિત્રો આ રીતે પણ ગણી શકાય. શરૂઆતની એનર્જી ગણી લો, પછીની ગણી લો અને પછી તફાવત લઈ લો, અથવા તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1. ચલો, બંને માટે વોલ્ટેજ કોમન. કયું સૂત્ર લાગશે? CV²/2. તો અંતિમ C2, તે જ રીતે C1 V²/2. તો બંનેમાંથી મિત્રો કોમન નીકળશે V²/2 અને C2 માઇનસ C1. આમાં કિંમતો મૂકશો, જવાબ આવી જશે. એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કરીને બેટરીથી અલગ કરેલું છે, એટલે બેટરીથી અલગ કરીશું. એટલે હવે એને વધારાના વોલ્ટેજ નહીં આપીએ. બે પ્લેટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. તો ચલો, ફિગર તમને યાદ હશે કે માઇનસ અને પ્લસ, બંને વચ્ચેનું અંતર d. હવે જો બંને વચ્ચેનું અંતર વધારવામાં આવે એટલે આ કહાનીમાં d વધે. હવે d વધે તો આ સમીકરણ જુઓ ધ્યાનથી. ε0 અને a તો ફિક્સ થઈ જશે. હવે d વધે તો c ઘટે. હવે આ સૂત્ર જુઓ તમે. હવે c ઘટે તો v વધે. તો અહીંયા ક્રમશઃ જવાબ લખવાના થશે. પહેલો વિદ્યુતભાર, તો વિદ્યુતભાર તો આગળના MCQમાં જોયું અચળ. પછી સ્થિતિમાનનો તફાવત, તો સ્થિતિમાનનો તફાવત ઘટે એટલે પછી વધે એટલે કે વધે. અને લાસ્ટમાં કેપેસિટન્સ, તો કેપેસિટન્સ ઘટે. તો આ ક્રમ ના ભૂલવાનો નથી. તમે ધારો કે MCQ સોલ્વ બી કરતી તો સમજણ બી પડી ગઈ, પણ અહીંયા પછી ટીક કરવામાં ધ્યાન રાખીશું ને. પહેલો અચર, પછી વધે, પછી ઘટે. બની શકે પરીક્ષામાં આના ક્રમ બદલી દેતો, પહેલાં કેપેસિટન્સ લખે, પછી સ્થિતિમાન લખે અને પછી વિદ્યુતભાર લખે. તો ઘટે, વધે, અચર. એટલે ધ્યાન રાખીશું. ખાલી ફિઝિક્સ આવડી જાય અને માર્ક્સ આવી જાય એ પણ જરૂરી નથી. એના પછી આ ટેકનિકલ વિષય કહેવાય, તર્કવાળો વિષય કહેવાય, કે આ બધું ક્રમ બદલાઈ જાય. ચલો, 6 સમાન કેપેસિટરોને સમાંતર જોડી 10 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કર્યા છે. હવે શરૂઆતમાં એને સમાંતરમાં જોઈન્ટ કર્યા, બરાબર. હવે સમાંતર જોઈન્ટ કરે તો દરેક પર 10 વોલ્ટ આવે. દરેક કેપેસિટરને કેટલા વોલ્ટ પ્રાપ્ત થાય? 10. આ પહેલાં ફિક્સ થઈ ગયું. હવે તેમને બેટરીથી અલગ કરીને એકબીજા સાથે શ્રેણીમાં જોઈન્ટ કરીશું. તો આ સ્થિતિમાં જોડાણમાંની મુક્ત પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો? હવે મિત્રો દરેકને એકવાર કેટલા વોલ્ટેજ પ્રાપ્ત થઈ ગયા? 10. હવે એ 6 કેપેસિટરને શ્રેણીમાં જોઈન્ટ કરીશું. ચલો, 6 થઈ ગયા. તમને કુલ વોલ્ટેજ પૂછ્યા બે જોડાણ વચ્ચે.
ચલો આના કેટલા 10 10 10 10 10 10 તો ટોટલ થયા 60. તો આ પ્રમાણે પણ ગણી શકો. સિમ્પલ કહાની. થિયરી યાદ હોય તો આ કામ કરી શકો. શ્રેણી સમાંતરના નિયમો તમને યાદ હોય કેપેસિટર માટે તો આરામથી આને આટલું બધું લાંબુ કંઈ વિચારવાની જરૂર નથી. ફરીથી એકવાર જોઈશું. શરૂઆતમાં 6 કેપેસિટરને સમાંતર જોઈન્ટ કરીશું. તો યાદ કરો થિયરીને. સમાંતર જોડાણમાં દરેક પરના વોલ્ટેજ કેવા થાય? એક સમાન. તો દરેક કેપેસિટર પાસે વોલ્ટેજ આવી ગયા 10 10 10 10 10 10. હવે આ બધા કેપેસિટરને ઉઠાવીને શ્રેણીમાં લગાવી દીધા. હવે યાદ કરો શ્રેણીમાં વોલ્ટેજનો સરવાળો થાય એટલે કે 6 વખત થાય એટલે 60 જવાબ. ચલો એક સમીકરણ જોઈશું સૌપ્રથમ કે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V કેપેસિટન્સની વ્યાખ્યા. હવે ધ્યાનથી જુઓ કે આ ગ્રાફની અંદર 1 2 અને 3 3 માટે V સમાન, એટલે કે હવે C ચલે છે Q લખાય. ઓકે, હવે ધ્યાનથી જુઓ. 1 નંબરનો Q સૌથી વધારે, એના પછી 2 નંબર, એના પછી 3 નંબર. તો જેનો Q વધારે એનો C વધારે. તો 1 નંબરનું કેપેસિટન્સ સૌથી વધારે, એના પછી 2 નંબરનું, એના પછી 3 નંબરનું. ચલો ગ્રાફ સમજાઈ ગયું. ઓકે, ત્યાર પછી ટેબલને જુઓ તો C1 C2 અને C3 ટોટલ 3 કેપેસિટર માટે ડેટા આપેલા કે ક્ષેત્રફળ કેટલું, અંતર કેટલું, ક્ષેત્રફળ કેટલું, અંતર કેટલું. તો એક સૂત્ર કોમન યાદ કરો, C બરાબર ε0 A બાય D. તો C1 માટે લખતા હોઈએ તો એરિયા કેટલો A અને અંતર કેટલું D, એટલે આ પ્રમાણે લખાશે. તે જ રીતે C2 માટે લખતા હોઈએ ત્યારે એરિયા કેટલો લખવાનો 2A અને અંતર કેટલું લખીશું, અંતર લખીશું D. તે જ રીતે C3 માટે લખતા હોઈએ તો એરિયા કેટલો A અને અંતર કેટલું 2D. હવે મિત્રો કમ્પેરિઝન કરવાની. ગ્રાફમાં સૌથી વધારે કોણ છે? 1 નંબર છે, એના પછી 2 નંબર, એના પછી 3 નંબર. તો હવે C1 C2 અને C3 તો સૌથી વધારે કિંમત કોની ટેબલ પરથી? C2ની, કારણ કે 2A કહેવાય. તો એક સામે આવશે C2. ત્યારબાદ બીજા નંબર પર કોણ આવે? બીજા નંબર પર તમે જોઈ શકો C1 આવે, એટલે કે C1. અને સૌથી ઓછું કેપેસિટન્સ કોનું? C3નું. એટલે 3 સામે 3. એટલે થોડુંક વધારે વિચારવાનું છે. C બરાબર Q બાય V પરથી C ચલે છે Q, એટલે ગ્રાફમાં જેનો વિદ્યુતભાર વધારે એનું કેપેસિટન્સ વધારે. ત્યારબાદ ટેબલ પરથી ટોટલ 3 સમીકરણ બનશે, C1 C2 અને C3. તો કમ્પેરિઝન કરીશું. 1 નંબર સાથે C2, 2 નંબર સાથે C1, 3 નંબર સાથે C3. ઓકે, ગ્રાફ આપેલો V વર્સિસ X. હવે તમને યાદ હોવું જોઈએ કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV બાય dl, એટલે કે વોલ્ટેજ અને અંતરનો ગુણોત્તર એ તમને વિદ્યુત ક્ષેત્ર આપે. હવે આ ગ્રાફને પણ જુઓ, ગ્રાફ V વર્સિસ X એટલે વોલ્ટેજનો ફેરફાર ભાગ્યા X. તો મિત્રો આ તમને આપે ઢાર. તો જેનો ઢાર વધારે તેનું વિદ્યુત ક્ષેત્ર વધારે. તો તમે A વિભાગનો ઢાર જુઓ, ખૂબ ઓછો અથવા તો નથી બરાબર. B જુઓ, C જુઓ અને D જુઓ. હવે આ MCQની અંદર માનો કે એવું લપસાણી સમજો આને. તમને એમ કહું કે કયા પર લપસાણી ખાશો તો સૌથી વધારે મજા આવશે, તો તમે પહેલાં જ બોલશો કે C પર, કે C નામની લપસાણી પર તમે બેસી જશો તો ત્યાં મજા સૌથી વધારે આવશે. એનો મતલબ C વિભાગનો ઢાર ખૂબ વધારે. હવે ઢાર ખૂબ વધારે તો એનો મતલબ એનો E પણ વધારે. તો અહીંયા તમને મેક્સ પૂછ્યું, બરાબર. તે જ રીતે લઘુત્તમ માટે પૂછે તો એ રીતે પણ વિચારી શકો, કારણ કે સૂત્ર પરથી વિચાર્યું E બરાબર માઇનસ dV બાય dl. આ સૂત્ર તમે જાણો. અને અહીંયા ગ્રાફ y અક્ષનો ફેરફાર ભાગ્યા x અક્ષનો ફેરફાર એ બને ઢાર. મહત્તમ માટે પૂછ્યું, આવું લઘુત્તમ માટે બી પૂછી શકે. ચલો 600 માઇક્રોફેરાડે, એટલે કે C બરાબર 600 ગુણ્યા 10 માઇનસ 6 ફેરાડે. અહીંયા ધ્યાન રાખો, એકમ પરથી ખબર પડે. કરંટ આપેલો 50 ગુણ્યા 10 માઇનસ 6 કુલમ પર સેકન્ડ, અને વોલ્ટેજ આપેલા 10. અહીંયા તમારે સમય શોધવાનો.
તો સમય શોધવા માટે આ સમીકરણનો ઉપયોગ કરી શકો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા I બરાબર Q બાય T. જરૂર પડે મિત્રો તમારે Qની, તો Q ગણવા માટે કેપેસિટન્સની વ્યાખ્યા Q બરાબર CV. તો C આપેલો 600 ગુણ્યા 10⁻6, V બરાબર 10 વોલ્ટ, તો Q બરાબર 6 ગુણ્યા 10⁻3, I બરાબર Q બાય T અને T ને કરતા બનાવીશું. ગોળાકાર નિયમિત વિદ્યુતભારિત કવચની અંદરના બધા બિંદુએ મિત્રો થિયરી બેઝ સવાલ રહેશે. વિદ્યુત સ્થિતિમાન અશૂન્ય એવું અચર, એટલે કે જેટલું સપાટી પર હોય એટલું જ અંદર હોય, અને વિદ્યુત ક્ષેત્ર અંદર શૂન્ય હોય. વિદ્યુત ક્ષેત્રમાં એ બિંદુ પરથી બી બિંદુ પર 5 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય 20 જૂલ. જો એ બિંદુનું સ્થિતિમાન 10 વોલ્ટ હોય તો બીનું શોધો. તો મિત્રો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ W/Q. અહીંયા હંમેશા ધ્યાન રાખવાનું તફાવતમાં અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ એટલે કયું? બિંદુ બી. પ્રારંભિક એટલે કયું? એ. એટલે કે W/Q, એટલે કે VB માઇનસ V બરાબર W/Q. અને બધી કિંમતો મૂકીશું અને આ શોધવાનું રહેશે. 14 વોલ્ટ જવાબ. ધાતુઓ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હશે? આની અંદર પણ મિત્રો એકથી વધારે MCQ બની શકે. કે એક સૂત્ર તમને યાદ હશે, K બરાબર E0/E. E0 એટલે જ્યારે બે પ્લેટ શૂન્યાવકાશ માટે, અને E એટલે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર. હવે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર મિત્રો શૂન્ય હોય છે, એટલે નીચે 0 લખું તો ઇન્ફિનિટિવ થશે, એટલે K બરાબર ઇન્ફિનિટિવ. અને આના પરથી બીજા ધારા સવાલો બને કે જેમ કે C ડેશ બરાબર CK. માનો કે કેપેસિટન્સ પૂછે તો ઇન્ફિનિટિવ, કારણ કે સૂત્ર શું છે એનું? C ડેશ બરાબર CK બરાબર. એટલે આ K બરાબર ઇન્ફિનિટિવ આવી ગયું, એટલે Kની કિંમત જ્યાં જ્યાં હોય, જે સમીકરણમાં, ત્યાં ત્યાં તમે વિચારી શકો. એક કેપેસિટરનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે છે. તેના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 50 વોલ્ટ છે. હવે તેની બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો હવે તેના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એક સમીકરણ જાણીએ મિત્રો. V બરાબર ED. E બરાબર લખાય σ/ε0. હવે આની અંદર ખાલી અંતરમાં જ ફેરફાર કરવાનો કીધો, એટલે સીધે સીધું લખી શકો V ચલે છે D. તો શરૂઆતમાં V ચલે છે D, અને બીજા કેસમાં અંતર લઈએ, ધારો કે D ડેશ બરાબર D/2, એટલે કે V ડેશ ચલે છે D ડેશ, એટલે V ડેશ ચલે છે D ડેશ અને V ચલે છે D. બંનેનો ગુણોત્તર લઈશું, કિંમત મૂકીશું, જવાબ આવી જશે. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ એટલે કે θ બરાબર 0 હોય અને θ બરાબર પાઈ હોય તો V ની કિંમત શું? તો મિત્રો આનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. આમાં 2-3 MCQ બને કે V બરાબર KP cos θ/r². હવે θ બરાબર 0 મૂકું તો +1 આવે, θ બરાબર પાઈ મૂકું તો -1 આવે. તો 2 MCQ થઈ ગયા, એટલે જવાબ આવશે KP/r², KP/r², પ્લસ માઇનસ. માનો કે આમાં એક બીજો પણ MCQ વિચારી લો. θ બરાબર 90 હોત તો 0 જવાબ આવી જાત. અને બીજા થોડાક MCQ બને, જેમ કે 30 એંગલ, 45 એંગલ, 60 એંગલ, અને બીજો કોઈ બી હોઈ શકે. આ મૂળ સૂત્ર એનું આ રહેશે. સૂત્ર યાદ હોય તો તમે સોલ્વ કરી શકો. ત્રણ સમાન કેપેસિટરોને સમાંતર જોડી 10 વોલ્ટ. મિત્રો આગળ આ MCQ આવી ગયો આ ટાઈપનો, એટલે દરેકની પાસે કેટલા વોલ્ટેજ આવી ગયા? 10. અલગ કરીને હવે તેમને શ્રેણીમાં જોઈન કરીશું. હવે શ્રેણીમાં જોઈન કરીએ તો આગળ વાત થઈ ગઈ મિત્રો. તો શ્રેણીમાં શું કરીશું? વોલ્ટેજનો સરવાળો, તો 10 10 10 એટલે 30 જવાબ. આગળ 6 માટે હતું, એ 3 માટે આપેલું. ચલો, સમાંતર પ્લેટ કેપેસિટરની ધન પ્લેટથી શરૂ કરી D અંતર રહેલી ઋણ પ્લેટ પર જતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E અંતર x ના આલેખનું સ્વરૂપ.
તો યાદ કરો સમાંતર પ્લેટ વાળો ટોપિક પ્લસ પ્લસ અને બીજી પ્લેટ પર માઇનસ. તો યાદ કરો વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે હતું, નિયમિત હતું. નિયમિત વિદ્યુત ક્ષેત્ર પ્લસમાંથી નીકળે માઇનસમાં જાય. તો પ્લસથી માઇનસ તરફ જાઓ કે માઇનસથી પ્લસ તરફ જાઓ, દરેક વિભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું નિયમિત છે. માટે ગ્રાફ પરથી જોઈ શકાય કે જેમ જેમ અંતર વધે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર કેવું અચળ, એટલે આ ગ્રાફ થશે. ચલો ધ્રુવીયતાનો એકમ થિયરી પરથી બનાવી લેવો. એક રાશિ કહેવાશે. ચલો બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું 2 મિલીમીટર, કેપેસિટન્સ 2 ફેરાડે, એરિયા ગણવાનો, સૂત્ર જાણીએ C બરાબર ε0 A/d અને એને કરતાં બનાવીશું. ચલો નીચેનામાંથી કયું સમીકરણ વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા દર્શાવતું નથી? તો ચલો યાદ કરીએ. U બરાબર CV²/2. ચલો U બરાબર Q²/2 સોરી 2C અને QV/2 બરાબર. તો એક સમીકરણ સેટ થતું નથી. 1/2 QV². અહીંયા કયું નથી એવું પૂછ્યું. વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ એટલે ઋણ મહત્તમ મૂલ્ય. તો મિત્રો આ પણ થિયરી બેઝ સવાલ રહેશે કે આ સમીકરણ અહીંયા કૌંસમાં લખેલું મહત્તમ, પણ મહત્તમ કરું પણ આગળ ઋણ, તો આગળ માઇનસ સૂત્ર U બરાબર માઇનસ EP cos થીટા. તો થીટા બરાબર હું 0 લઉં અને 0 લઉં તો જવાબ આવે માઇનસ EP. હવે 0 લઉં તો પછી એને શબ્દોમાં કેવી રીતે વર્ણવી શકાય? ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ નીચેનામાંથી શાના પર આધારિત નથી? મિત્રો આ ટાઈપના સવાલમાં ધ્યાન રાખવાનું, શાના પર આધારિત નથી એવું પૂછ્યું. તો સૂત્ર પરથી કહી શકાય એ પર આધારિત, એટલે કે આ જવાબ નથી. પ્લેટો વચ્ચેના માધ્યમ પર, ચલો આ પણ જવાબ નથી, કારણ કે જ્યારે ડાયલેક્ટ્રિક દાખલા કરે ત્યારે ફેરફાર થાય. અને પ્લેટો વચ્ચેનું અંતર, આ પણ જવાબ નથી, કારણ કે ડી પર આધારિત. અહીંયા કોના પર આધારિત નથી એવું પૂછ્યું, તો આ જવાબ. એક ધાતુના બે ગોળાઓ A અને B ત્રિજ્યાઓ સમાન છે. તેમની સપાટી પરના સ્થિતિમાન સરખા બને ત્યાં સુધી તેમના પર વિદ્યુત ભાર જમા કરવામાં આવે છે. જો A ગોળો પોલો અને B ગોળો નક્કર હોય તો. ઓકે, સૂત્ર આપણે જાણીએ. V = KQ1/R, V2 = KQ2/R. હવે રકમમાં એક કન્ડિશન આપેલી ત્રિજ્યાઓ સમાન, એટલે બંનેમાં R લીધો. બીજું રકમમાં એવું કીધું કે સ્થિતિમાન સરખા બને, એટલે કે આ બંને તમે કમ્પેર કરી શકો. જો કમ્પેર કરીશું તો બંને બાજુથી K/R કેન્સલ, તો Q1 બરાબર Q2. તો બંને પરનો અશૂન્ય એવો સમાન વિદ્યુતભાર હોય છે. ગોળા માટે કેપેસિટન્સ ગણીશું. એકમ ખાલી સેટ કરવાનું માઇક્રોફેરાડે. ઘણી બધી વાર આ સવાલ પૂછાયો. તો C બરાબર આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો, R/K. R પૃથ્વીની ત્રિજ્યા અહીંયા તમને આપેલી, ન આપેલી હોય તો યાદ હોવી જોઈએ, 6400 કિલોમીટર. કન્વર્ટ કરીશું મીટરમાં. ચલો કિંમત મૂકીશું. શરૂઆતમાં જવાબ આવશે 711 × 10⁻6. એટલે ઘણી બધી વાર રાઉન્ડ ઓફ 700 પણ લખાતો હોય, અને માઇક્રોફેરાડે. મિત્રો આ ફિગરનું સમતુલ્ય કેપેસિટન્સ શોધીશું. માનો કે બે પ્લેટ વચ્ચેનું અંતર D. હવે ધારો કે નીચેથી થોડો વિદ્યુતભાર પાસ કરીએ, થોડોક પ્લસ વિદ્યુતભાર પાસ કરીએ, તો થોડો K1માં જશે, થોડો K2માં જશે, એટલે વિદ્યુતભાર ડિવાઈડ થઈ ગયો. વિદ્યુતભાર ડિવાઈડ થાય, વિદ્યુતભારના ભાગ પડે તો સમાંતર જોડાણ કહેવાય. કયું જોડાણ કહેવાશે? સમાંતર જોડાણ. બીજી એક બાબત કે તમને આ સમીકરણ યાદ હોવું જોઈએ. C બરાબર, હવે જો ડાયલેક્ટ્રિકની હાજરીમાં સૂત્ર આ ટાઈપનું યાદ રાખવાનું. ઉદાહરણ તરીકે C' બરાબર CK, તો K ડાયલેક્ટ્રિક Cનું સૂત્ર, મૂળ સૂત્ર ε0 A/d. આ સૂત્ર યાદ કરી શકો. હવે ધ્યાન કે K1 માટેનું સૂત્ર આ રીતે લખાય, C1 બરાબર K1 ε0. હવે તમે જોઈ શકો છો એરિયા કેટલો, A નથી લેવાનો, A/2, અને અંતર તો D થશે. તે જ રીતે C2 માટે લખો. બીજી એક બાબત
આ બંને એકબીજાને સમાંતર થયા. સમાંતર કેવી રીતે થાય સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો કે વિદ્યુતભાર બંનેમાંથી થોડો થોડો જશે. તો પછી સમાંતર માટેનું સૂત્ર C બરાબર C1 પ્લસ C2, બંને કિંમત મૂકીશું, સાદુરૂપ આપીશું, જવાબ આવશે. આગળનો સવાલ સોલ્વ કર્યો મિત્રો, તે જ રીતે આ સવાલ સોલ્વ કરીશું. પણ અહીંયા કિંમતો આપેલી, બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. આગળ જે સૂત્ર મેળવ્યું એ સૂત્રમાં ખાલી કિંમતો એડ કરવાની. આગળ ખાલી સૂત્ર મેળવવાનું હતું. આની અંદર K1 K2 ની કિંમત આપેલી, અને ε0 A/D એની જગ્યાએ તમારે C લખી દેવાનું, પ્રારંભિક કેપેસિટન્સ. કારણ કે C બરાબર લખાય ને, C ε0 A/D, અને એ કિંમત તમને આપેલી 10 માઇક્રોફેરાડે. અને જો 10 માઇક્રોફેરાડેમાં જ મૂકીશું, કારણ કે 10 ના 10 જ મૂકાય એટલે જવાબ આવશે 30 માઇક્રોફેરાડે. અને જો કન્વર્ટ કરીએ તો એ પ્રમાણે જવાબ આવે. બી બાજુ ધરાવતા સમઘનને દરેક ખૂણા પર સમાન -q વીજભારો મૂકેલા હોય તો તેના કેન્દ્ર પર રહેલા +q વીજભાર પાસે સ્થિતિ ઉર્જા કેટલી? મિત્રો ટોટલ 8 શિરોબિંદુ હોય એટલે 8 જોડ બનશે. કેન્દ્ર પર પૂછી, બરાબર. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ કે U બરાબર K Q1 Q2/R. તો તમારે કેન્દ્રથી માંડીને શિરોબિંદુ સુધીનું અંતર ગણવું પડશે. તો સ્ટેપ બાય સ્ટેપ ગણી શકો. સૌ પ્રથમ તમે આ ગણી લો. એટલે ધારો કે અંતર આપેલું B, કોઈ પણ બાજુનું અંતર B, એટલે B અને B, એટલે કે આ વચ્ચેવાળું થશે √2B. હવે જો આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ, ફરીથી એકવાર પાયથાગોરસ લગાવીશું. એટલે કે ઉદાહરણ તરીકે આનું નામ આપો A, B અને C. તો AC ગણીએ આપણે તો AB² + CB² બરાબર AC². પાયથાગોરસનો ઉપયોગ કરવાનો. તમે મોટા થઈ ગયા, એ કામ થોડું જાતે કરવાનું. એવું કરવાથી જવાબ આવશે, જે ફિગર દોરી એ પ્રમાણે આને કહેવાય AC, બરાબર. હવે આપણને જોઈએ કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર, એટલે તમારે કરવા પડશે AC/2. એટલે મારા મત પ્રમાણે Q નહીં હોય, 2 હશે, √3B/2. AC બરાબર પાયથાગોરસ પ્રમાણે ગણીશું તો √3 × B. તો અહીંયા કિંમત લઈશું √3B/2. હવે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા, U બરાબર 8 કેમ લખ્યા? ટોટલ 8 શિરોબિંદુ. કે અચળાંક હતો, Q1 એટલે કેન્દ્ર પરનો વિદ્યુતભાર પ્લસ, અને કે શિરોબિંદુ પરનો વિદ્યુતભાર પ્લસ અને કેન્દ્ર પરનો માઇનસ, અને બંને વચ્ચેનું અંતર R. આરની જગ્યાએ જો છેદમાં તમે જોઈ શકો √3, આ કિંમત √3B/2. અને મિત્રો સાદરૂપ આપીશું. આ ટાઈપનો દાખલો મિત્રો સ્વાધ્યાયની અંદર આપેલો. વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ ખાલી જગ્યા દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. મિત્રો થિયરીના વિડીયો તમે જોયા હોય ચેનલ પર તો એની અંદર આની ચર્ચા થઈ ગઈ કે આ સમીકરણ જાણો તમે, F બરાબર QE. હવે રકમમાં લખ્યું એકમ ધન વિદ્યુતભાર એટલે Q બરાબર 1, Q બરાબર 1 તો F બરાબર E. તો બળ એ શું બને? વિદ્યુત ક્ષેત્ર. એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય. તો મિત્રો આ તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા થઈ. વ્યાખ્યા જ કહેવાશે ને, યાદ હોવું જોઈએ. વિદ્યુત સ્થિતિમાન એ ખાલી જગ્યા ભૌતિક રાશિ છે, અદિશ. કઈ રાશિ? અદિશ. અને પરિમાણ ધરાવતી એટલે કે એને કંઈક ડાયમેન્શનલ હોય, બરાબર. એના એકમ પરથી વિચારા કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ ચલો જોઈએ કે V બરાબર લખાય W/Q. હવે W નું પારિમાણિક સૂત્ર શું થાય? M1L2T-2, અને આનું થશે A1 T1. તો તમે આની અંદર જોઈ શકો કંઈક પરિમાણ એટલે MLTમાં કંઈક ઘાત હોય તો પરિમાણ કહેવાય, અને ના હોય તો પરિમાણ રહિત કહેવાય. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા, બરાબર. આમાં બી કોઈ રોકેટ સાયન્સ નથી કે માનો કે કોઈ બિંદુ હોય ત્યાં સ્થિતિમાન ધારો કે V હોય અને ત્યાં વિદ્યુતભાર વિચારીએ Q, તો QV બરાબર થઈ જશે U. એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા. એક ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ લાવતા તંત્રની સ્થિતિ ઉર્જા. મિત્રો આગળ એક MCQ જોયો, એની અંદર ઇલેક્ટ્રોન હતો અને એની અંદર મેં તમને એક્સ્ટ્રા પણ સમજાવ્યું 2 પ્રોટોન. હવે એક આ વેરાયટી MCQ આવે, એક ઇલેક્ટ્રોન
પ્રોટોન તરફ, એટલે હવે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન. એક ઇલેક્ટ્રોનને પ્રોટોન તરફ લાવતા એટલે ઇલેક્ટ્રોનને પ્રોટોન તરફ લઈ જઈશું. ચલો, બંને એકબીજા તરફ આવે કે કોઈ એક આવે, પણ ટૂંકમાં આર ઘટે. હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમે જાણો છો, યુ બરાબર કે Q1 Q2 બાય આર. પણ એ ધ્યાન રાખો, ઈ એટલે પ્રોટોનનો વિદ્યુતભાર, માઇનસ ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો એ પ્રમાણે વિચારીએ તો સમીકરણની અંદર આગળ સંજ્ઞા માઇનસ આવશે, આગળ માઇનસ કરવાની થશે, માઇનસ કે ઈ સ્ક્વેર બાય આર. તો હવે આની અંદર જુઓ તમે, આર ઘટે તો યુ વધે, પરંતુ આગળ સંજ્ઞા માઇનસ એટલે પાછો ઘટે. ફરીથી એકવાર, આર ઘટે તો આર અને યુ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં એટલે યુ વધે, પરંતુ માઇનસ સંજ્ઞા હોવાથી પાછું એનું અપોઝ વિચારવાનું એટલે યુ વધે. બરાબર. ચલો ફરીથી એકવાર મિત્રો, એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ ગતિ કરે છે એટલે કે આર ઘટે. આર ઘટે તો યુ વધે, પણ સમીકરણમાં આગળ સંજ્ઞા આવે માઇનસ એટલે ફરીથી એકવાર ઘટશે. આર ઘટે, યુ વધે, પણ માઇનસ સંજ્ઞાના કારણે ફરીથી પાછું ઘટશે, એટલે ફાઇનલ આન્સર આવે ઘટે. ચલો, આ સીધે સીધો એમસીક્યુ. વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ 5 કુલમ વિદ્યુતભાર આપેલો 5 કુલમ ઉર્જા, તો આ સીધે સીધું સમીકરણ V બરાબર U બાય Q પરથી ગણીશું. Q વિદ્યુતભારથી અનંત અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તો V ઇઝ ઇક્વલ ટુ KQ બાય આર. આર બરાબર ઇન્ફિનિટી માટે ગણીશું, એટલે આર બરાબર ઇન્ફિનિટી એટલે જવાબ આવશે 0. બે વિદ્યુતભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર આર છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ મિત્રો આ વિદ્યુત ડાયપોલ બની ગઈ. આ જે વાત કરી, આ જે કહાની ઉદ્ભવી રહી છે અત્યારે, એ વિદ્યુત ડાયપોલ બને. હવે યાદ કરો વિદ્યુત ડાયપોલ, તો વિદ્યુત ક્ષેત્ર પહેલા બતાવી દઈએ. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાંથી ક્યાં હોય? ધારો કે આ પ્લસનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? પ્લસથી માઇનસ તરફ. માઇનસનું કઈ તરફ હોય? અંદર. તો વિદ્યુત ક્ષેત્ર જો એક જ દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય. બીજું, આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન ગણીએ તો આનું કેટલું થશે? કે ક્યુ બાય આર. માનો કે અંતર આર હોય તો, અને આ પણ આર મધ્ય બિંદુ કીધું ને, તો બંને બાજુ અંતર સરખું લઈ શકાય. તો આના માટે ગણીએ તો માઇનસ કે ક્યુ બાય આર. તો એકબીજાને કેન્સલ કરે તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. જે પૃષ્ઠ પરના વિદ્યુત ભારથી સમાન અંતરે સ્થિતિમાન સમાન હોય તો તેને ખાલી જગ્યા પૃષ્ઠ કહે છે, સમસ્થિતિમાન પૃષ્ઠ. આ ચેપ્ટરની અંદર આ ટોપિક આવી ગયો. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? જે પૃષ્ઠ પરના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તે પૃષ્ઠને સમસ્થિતિમાન કહે છે. ચલો, સમસ્થિતિમાન પૃષ્ઠ પર માનો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ બરાબર, એમાં વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ, આ સપાટીને લંબ, સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ વિદ્યુત ક્ષેત્ર, વચ્ચે પ્લસ ચાર્જ વિચારો કે માઇનસ, પ્લસ વિચારો તો બહારની તરફ, માઇનસ વિચારો પણ સપાટીને હંમેશા કેવું રહેશે? લંબ. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વિદ્યુત ભારિત કવચના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે. ઓકે, અહીંયા જુઓ. ચલો, 14 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે આ 14, અને ગણતરી કરવાની કીધી 5 એટલે 5 એટલે થઈ ગયું અંદર. સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન આપેલું 5 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન 10 એટલે અહીંયા 10 લેવાનું અંદર. તો કવચના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે. તો મિત્રો ચાહે સપાટી પરનું હોય એટલે 14 સેન્ટીમીટર માટે પૂછે કે 5 પર પૂછે કે 10 પર, એટલે 14 કે 14થી અંદર હોય તો કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલું? સપાટી જેટલું. આ થિયરી તમને યાદ હોવી જોઈએ, એટલે જવાબ 10 જ રહેશે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું મહત્તમ મૂલ્ય અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો એંગલ કેટલો? એંગલ 90 થશે થિયરી પરથી.
વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ ખાલી જગ્યા છે. તો આ સૂત્ર પરથી જ કહી શકાય E બરાબર અથવા તો એ બરાબર સૂત્ર આ પ્રમાણે પણ લખાય ને આ પ્રમાણે પણ લખાય, બંને એક જ વાત થઈ. ચલો આનો એકમ શું થાય? વોલ્ટ પર મીટર. આ બંને એકબીજાને આ dV/dx ને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઇઝ ઇક્વલ ટુ કહેવાય વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એ કોની સમકક્ષ? વિદ્યુત ક્ષેત્રને, એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત સ્થિતિ ઉર્જા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. તો મિત્રો સૂત્ર યાદ હોવું જોઈએ. U બરાબર એપ્સિલોન 0 E²/2. તો U ચલે છે E². સીધો જવાબ. મિત્રો આ ટાઈપનો તો નહીં, પણ આવી રીતનો એક નીટમાં સવાલ પૂછાયો હતો ઉર્જા ઘનતા માટેનો. વિદ્યુત સ્થિતિ ઉર્જા ઘનતા, સોરી એ સ્મોલ યુ સિમ્બોલ લેવાનું રહેશે. સ્મોલ યુ સિમ્બોલ આપણે વિદ્યુત સ્થિતિ, આમ બી વિદ્યુત ઉર્જા ઘનતાની વ્યાખ્યા પ્રોપર U ઇઝ ઇક્વલ ટુ U/V લખાય. અને યુના સ્થાને ટૂંકમાં કોઈ ફરક નહીં પડે, U ચલે છે E². વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ સ્થિર સંતુલનમાં હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેટલી? તો મિત્રો તમને એક સરસ મજાનો ટોપિક આપેલો છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર -PE cos θ. સ્થિર સંતુલન માટે એંગલ લેવાનો 0 અને અસ્થાયી માટે 180 લેવાનો. અહીંયા આપણને સંતુલન પૂછ્યું. સ્થિર પૂછે તો 0 એંગલ, અસ્થિર પૂછે તો 180. એટલે એ પ્રમાણે આમાં કિંમત મૂકીશું તો જવાબ આવશે -PE. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ અસ્થિર. જુઓ આવી ગયો MCQ, તરત પ્રગટ થયો, તરત જ આગળ વાત કરીને આ તરત સામે પ્રગટ થઈ ગયું. અસ્થિર હોય તો 180 પ્રમાણે વિચારીશું. સૂત્ર તો એના જ રહેશે, U બરાબર -PE cos θ. અહીંયા તમને એંગલ પૂછ્યો, પહેલામાં સૂત્ર પૂછ્યું હતું. તો અસ્થિર માટે એંગલ 180, સ્થિર માટે 0. ચલો અહીંયા તમારે સમાન દર ધરાવતા Q અને 4Q વિદ્યુત ભારને સમાન વિદ્યુત ક્ષેત્ર, મહત્વની કન્ડિશન, સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ સ્થિર સ્થિતિમાં ગતિ કરાવતા તેમની ઝડપનો ગુણોત્તર. તો બે પ્રકારની એનર્જીને કમ્પેર કરી શકો. 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ QV. QV બરાબર W લખાય કે ના લખાય? W બરાબર ΔK લખાય કે ના લખાય? તો આના પર W બરાબર લખાય QV અને ΔK બરાબર લખાય 1/2 mv². આની અંદર સમાન દર અને એટલે કે M અને V સમાન, તો ટૂંકમાં લખાય V² ચલે છે Q. V એટલે ઝડપવાળો વ્યૂ અને પેલો વ્યૂ એટલે વિદ્યુત સ્થિતિમાનવાળો વ્યૂ. એટલે V ચલે છે √Q. તો શરૂઆતમાં V1 હોય ત્યારે વિદ્યુતભાર Q, ઝડપ V2 હોય ત્યારે વિદ્યુતભાર 4Q. રકમ પરથી સાદુરૂપ આપીશું, જવાબ આવશે 1/2. વાહક ગોળા પરના વિદ્યુતભાર Q અને તેની સપાટી પરના સ્થિતિમાન Vના ગુણોત્તરને, ઓહો સરસ મજાનો MCQ. આ ના આવડે તો પછી પ્રાણ પ્રક્રિયા ઉડી જાય આપણા. આ કેપેસિટન્સની વ્યાખ્યા યાદ હોય તો આવડી જશે આપણને. C બરાબર Q/V. C બરાબર Q/V. એટલે Q અને Vના ગુણોત્તરને શું કહેવાય? કેપેસિટન્સ. ચલો આ તો વ્યાખ્યા પણ તૈયાર થઈ ગયા MCQમાં તો જોડે જોડે. પૃથ્વીનું કદ V તથા સપાટીનું ક્ષેત્રફળ A હોય તો કેપેસિટન્સ ગણો. ચલો સૂત્ર જાણીએ. C બરાબર 4πε0 R. ઓકે, અહીંયા આપણે સમીકરણ સેટ કરવાનું છે, બીજું કંઈ ખાસ નથી. હવે V બરાબર તમે જાણો છો કદનું સૂત્ર 4/3 πr³ અને A બરાબર લખાય 4πr². અહીંયા V અને એનો ગુણોત્તર લીધો તો ઇઝ ઇક્વલ ટુ સામે થયા R/3. મતલબ V અને એના સૂત્રનો ગુણોત્તર લઈશું તો સામે થશે R/3. એમાં R ને કરતા બનાવીશું, Rની કિંમત આમાં મૂકીશું, આમાં મતલબ આમાં. C બરાબર 4πε0 R અને સાદુરૂપ આપીશું, જવાબ આવી ગયો.
સમીકરણ સેટ કરીશું ટૂંકમાં. સીનું સૂત્ર આરના પદમાં હતું, એને કન્વર્ટ કરવાનું છે વી અને એના. બરાબર, તો વીનું સૂત્ર લેવાનું, એનું સૂત્ર લેવાનું, ગુણોત્તર લેવાનું, આરને કરતા બનાવવાનું, આરની કિંમત ઉપરવાળા સૂત્રમાં મૂકીશું. જવાબ આવી ગયો. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા ખાલી જગ્યાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. આ મિત્રો આ ગોલ્ડ કહેવાય એમસીક્યુ. બરાબર, ખરા સોના હે કે કેપેસિટરની અંદર ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપમાં થાય છે? તો વિદ્યુત ઉર્જા. આવો એક બીજો સવાલ આવશે ભવિષ્યમાં. ઇન્ડક્ટરની અંદર ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપમાં થાય છે? તો ચુંબકીય ઉર્જા સ્વરૂપમાં. નીચેનામાંથી કયા પદાર્થના અણુઓની કુલ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે? મિત્રો ધ્રુવીય અણુ કયા અને અધ્રુવીય કયા? બરાબર, એના પરથી તમે આને સોલ્વ કરી શકો. ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે અત્યારે. આની અંદર એક સરસ મજાનો નાનો ટોપિક આપ્યો છે કે ડાયલેક્ટ્રિક એટલે શું? ડાયલેક્ટ્રિક એટલે શું? અવાહક પદાર્થને ડાયલેક્ટ્રિક કહે છે. એમાં પાછા બે પ્રકાર હોય, ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય કોને કહીશું? કે જેમાં પ્લસ અને માઇનસ અલગ અલગ હોય. અને અધ્રુવીય કોને કહીશું? કે જેમાં પ્લસ અને માઇનસ એકબીજા પર સંપાત થયેલા હોય. અને બંનેના મિત્રો ત્યાં ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ યાદ કરી લેશો તો તમે આ જવાબને સારી રીતે ટીક કરી શકો. ચલો હું તો ટીક કરી લઉં H2. નીચેનામાંથી કયા પદાર્થોના અણુઓ ધ્રુવીય ડાયલેક્ટ્રિક તરીકે મતલબ ધ્રુવીય ડાયલેક્ટ્રિક તરીકે વર્તે છે? તો આ ફરીથી એ જ વાર્તા થઈ. તો ઉદાહરણ યાદ હોવા જોઈએ તમને. ઓકે, હવેથી મિત્રો જે કોઈ સવાલો આવશે મતલબ 109થી માંડીને 127, તો સમજવાનું આ તમારા માટે એનસીઆરટી પ્રમાણે પ્યોર ગોલ્ડ રહેશે, ખરા સોના હે. કે હવે જે બધા એમસીક્યુ આપેલા 109થી માંડીને 127 એ કાં તો ઉદાહરણ પરથી બનાવેલો હશે, કાં તો સ્વાધ્યાયનો, એટલે અથવા તો સ્વાધ્યાયનો દાખલો હશે અથવા તો ઉદાહરણનો. બરાબર, તેમ છતાં થોડી હિન્ટ આપતો જાઉં તો તમને આની અંદર સ્થિતિમાનની ગણતરી કરવાની કીધી. તો V = ગણતરી કરી શકાય KQ/R. આ સૂત્રથી ગણતરી કરીશું. એકમો બધા મૂકીશું. કઈ પદ્ધતિમાં? SI પદ્ધતિમાં. ચલો, 2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી 4 × 10⁴ વોલ્ટના. તો મિત્રો આ પણ બહુ ઇઝી સવાલ રહેશે. તો કાર્ય એટલે W બરાબર QV. V અને Q આપેલો, કિંમત મૂકો, સોલ્વ કરો. અહીંયા -9 સેન્ટીમીટર 0 9 સેન્ટીમીટર 0 સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો 7 અને તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું. અહીંયા એક એક્સ અક્ષ વિચારી શકો. બરાબર, આને સેન્ટર માની લો. આ બાજુ યામ કયા હોઈ શકે? 9 0 0. આ બાજુ કેટલા હોઈ શકે? -9 0 0. બરાબર, -9 પર વિદ્યુત ભાર કેટલો? 7. એકમ એડજસ્ટ કરી લેવાનો. અને આ બાજુ કેટલો? માઇનસ. તો હવે આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? 9 9 એટલે 18 લેવાનું. કેટલું લેવાનું? 18. અને સૂત્ર તમે જાણો છો, U = KQ1 Q2/R પરથી. બરાબર, સ્વાધ્યાયમાં આ દાખલો આપેલો. ચલો આ પણ એક ઉદાહરણ એના પરથી ગણીશું. આ પણ સીધો સવાલ. V = KQ/R પરથી ગણી શકાય. Q બરાબર આપેલા 5 માઇક્રોકુલમ. કુલમમાં કન્વર્ટ કરીશું 10 સેન્ટીમીટરના 0.1 મીટર. ચલો આ બધા સ્વાધ્યાયના દાખલા મિત્રો, સ્વાધ્યાયના દાખલાને ઉદાહરણને પ્રેક્ટિસ કરી લેવી. આ એક સરસ મજાનો સવાલ મિત્રો. આ ટાઈપનો સવાલ નીટમાં પૂછાઈ ગયો હતો, સ્વાધ્યાયનો જ દાખલો. ચલો આ પણ એક ઇઝી સવાલ. 9 પિકાફેરાડે કેપેસિટર ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોઈન કરીશું. શેમાં? શ્રેણીમાં. તો સૂત્ર યાદ કરો. 1/CS = 1/C1 + 1/C2 + 1/C3. તો 1/9 1/9 1/9 એટલે 3/9 એટલે 1/3 એટલે કે 3. ચલો 9 પિકાફેરાડે. હવે ટોટલ વોલ્ટેજ કેટલા આપેલા? 120. બરાબર, 3 3ને શ્રેણીમાં જોઈન કરેલા. તો દરેક એક તો તમારે પહેલું કામ કરવાનું છે શ્રેણી જોડાણ. 9 પિકાફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. તો શ્રેણીનું સૂત્ર યાદ કરીશું.
હવે સ્થિતિમાનનો તફાવત, આ પણ તમને સ્વાધ્યાયમાં દાખલો આપેલો મિત્રો. ચલો આ પણ ખૂબ બીજી સવાલ. 2 પિકા ફેરાડે, 3 પિકા ફેરાડે, 4. હવે 3 3ને સમાંતર જોઈન્ટ કરેલા, તો સમાંતરનું સૂત્ર યાદ કરો, CP = C1 + C2 + C3. તો 2 + 3 + 4 = 9 પિકા ફેરાડે. ચલો આ ફરીથી એકવાર સવાલ આવ્યો. આની અંદર સવાલ પૂછ્યો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. હવે સમાંતર જોડાણમાં યાદ કરો દરેકના વોલ્ટેજ એક સમાન હોય છે. ચલો તો ગણતરી કરી શકાય આ પ્રમાણે. Q1 = C1V. ચલો પહેલી ગણતરી. Q2 = C2V. બીજી ગણતરી. Q3 = C3V. મિત્રો મારે તો ફટાફટ MCQ પૂરા થઈ જશે કે મારે પરીક્ષા નથી આપવાની, બરાબર. પરીક્ષા તમારે આપવાની હશે જ. આ વિડીયો જોતા હશો તો પરીક્ષા આપવાની હશે જ. તો સાદુરૂપ આપવું, કેલ્સી લઈને બેસવું, ગુજકેટ બોર્ડ માટે હોય તો અને નીટ માટે હોય તો થોડું મોઢે કામ કરવું કેલ્સી વગર. તમે સાદુરૂપ આપજો. ભલે હું અત્યારે 50 મિનિટનો કે 1 કલાકનો વિડીયો બનાવું, પણ તમારે એના માટે 2-1 કલાક જોઈએ. ચલો આ પણ સ્વાધ્યાયનો દાખલો. ચલો સીધો સવાલ મિત્રો. સ્વાધ્યાયના દાખલા હશે થોડા નાના હશે તો હું સમજાવી દઈશ, અને થોડાક મોટા હશે તો તમે ભણ્યા જ હશો NCERT, તો પછી એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરી લેજો. અથવા તો એ તમે અલગથી વિડીયો જોઈ શકો, યુટ્યુબ પર મૂકેલા છે સ્વાધ્યાયના. U = V આપેલો અને પિકા ફેરાડે એટલે કે CV²/2 સૂત્રનો ઉપયોગ કરી શકો, કારણ કે વોલ્ટેજ આપેલા 50 અને C એટલે કેપેસિટન્સ 12 પિકા ફેરાડે. તો પિકાને કન્વર્ટ કરીશું 10⁻12. ચલો આ દાખલો બી તમે ગણી શકો, સ્વાધ્યાયનો દાખલો. આ પણ સ્વાધ્યાયનો દાખલો સાબિત કરીશું. ચલો આ એક સ્ટેપમાં પૂરો થઈ જશે. C = ε0A/d. તો આમાં C બરાબર કિંમત આપેલી 2 ફેરાડે, D = 0.5. એ શોધવાનું. હવે ચલો એ શોધી લીધો ને, આ શોધી લીધો. હવે આ કિંમત તમે જુઓ, 1130 × 10³ km². આટલી મોટી પ્લેટ. હવે તમને સમજાયું ને કે વ્યવહારની અંદર કેપેસિટરનું કેપેસિટન્સના એકમો નાના લેવામાં આવે છે, જેમ કે માઇક્રોફેરાડે, પિકા ફેરાડે, નેનો ફેરાડે, બરાબર. કારણ કે એ એકમ નાના હશે તો એ પણ કેવું રહેશે? નાનો, બરાબર. એટલા માટે આવી થિયરી પણ આપેલી છે કે કેમ કેપેસિટન્સના એકમો નાના લેવામાં આવે છે. કે કેપેસિટન્સના એકમો નાના લઈએ તો પ્લેટોનું ક્ષેત્રફળ પણ કેવું લેવું પડે? નાનું લેવું પડે.